ગાઈઝ, તો હું તમને કહું કે મેં યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા ચેનલ મારી બંધ કેમ કરી દીધી. હું તમને આજે બધું કહેવા માગું છું, બટ હું કહી નથી શકતી કેમ કે છે ને યાર એવું મારી સાથે થઈ ગયું છે ને કે વાત જ ના પૂછું. અને બીજું કે હું કંઈ કરી પણ નથી શકતી કેમ કે હું એક છોકરી છું અને છોકરીની લાઈફમાં ટેન્શન, સમાજ બધું જ બહુ જ નડે છે. તમને બધાને પણ ખબર છે. અત્યારે હું છે ને એકલી છું ઘરમાં કેમ કે મારા મમ્મી અત્યારે બહાર બેસવા ગયા છે, મારા બા પણ ત્યાં બહાર જ બેઠા છે, મારો ભાઈ પણ આગળની રૂમમાં છે. જોકે મારો ભાઈ સપોર્ટ કરે છે મને, બટ મારા મમ્મી અને મારા બા અને મારા પપ્પાના લીધે હું બધું બંધ કરી દીધું કેમ કે થયું કંઈક એવું કે છે ને એમાં એવું હતું કે હું છે ને બેઉને કમ્બાઈન કરતી હતી. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને બેઉને કમ્બાઈન કરીને હું વ્લોગ્સ મૂકતી હતી. શોર્ટ વ્લોગ, મિની વ્લોગ, વોટ એવર બધું હું છે ને તેમાં મૂકતી હતી. અને મને નથી ખબર કે હું છે ને તે ફેસબુકમાં કોઈ પણ કોમેન્ટ આવી શકે છે કે પછી કોઈ પણ એવી ખરાબ કોમેન્ટ આવી શકે છે અને એના લીધે છે ને અને મને ધ્યાન પણ ના રહ્યું કે ફેસબુકમાં મારા ઘણા બધા રિલેટિવ્સ મને ફોલો કરે છે અને રિલેટિવ્સનું નામ આવે એટલે ત્યાં તમે સમજી જાઓ કે તમે આગળ વધી જ ના શકો. મેં તો યાર એક્સપિરિયન્સ કરી લીધું. છોકરીઓ, ગર્લ્સ, તમારા માટે જો તમારે વ્લોગ્સ બનાવવા ચાલુ કરવા હોય યુટ્યુબમાં કે કોઈ પણ જગ્યાએ, તો તમે પહેલાં તમારા રિલેટિવ્સને, આજુબાજુવાળા નેબર્સને બધાને છે ને બ્લોગ કરજો, પછી જ તમે આગળ વધજો. કેમ કે મેં એક ભૂલ કરી છે, એ ભૂલ ગર્લ્સ તમે તો ના કરતા યાર. મારી પ્યારી પ્યારી ક્યુટીઓઝ, તમારા માટે એક સલાહ છે પ્લીઝ, તો તમે એવું તો ના કરતા. અને બીજું કે છે ને તમે વ્લોગ્સ મૂકો ને તો કોઈને કહેતા નહીં, તમારા ફ્રેન્ડ્સને પણ નહીં. જો તમને જોવે અને પૂછે કે ભાઈ તું વ્લોગ્સ બનાવે છો, તો ખાલી સ્માઇલ કરીને કહેવાનું કે હા બસ પાર્ટ ટાઈમમાં, બસ ક્યારેક ટાઈમપાસ માટે હું બનાવી લઉં છું. બાકી આમ એવું નહીં કે પ્રોફેશનલ રીતે જ હું બનાવું છું. એવી રીતે એવો જવાબ આપી દેવાનો એટલે હું એ લોકોને એમ ના રહે કે ના એ બનાવે છે કન્ટિન્યુ, તો હું જોઈશ, એનામાં ખરાબ કોમેન્ટ કરીશ, વોટ એવર. બટ છે ને તમે થોડુંક સમજી વિચારીને આગળ વધજો. અને છોકરીઓ માટે આ ખાસ મેં સૂચના આપી દીધી છે કેમ કે મારી સાથે એવું થયું છે ને, તો તમે પ્લીઝ ના કરતા આવું. અને આ પંખાનો પવન એટલો છે ને કે મારા વાળ સરખા નથી રહેતા, તો હું પહેલાં પંખો ધીરો કરી દઉં. તો આપણે ક્યાં હતા? હા, તો એ એટલે છે ને તે મારે થયું એવું કે એમાં હું ફેસબુકમાં કોઈ કે છે ને ખરાબ કોમેન્ટ કરી અને મને ખબર નહોતી. મેં કીધું ચાલો જેમ ચાલે છે એમ ચાલવા દઈએ. હવે હું શું કરીશ ખબર કે મારા આજુબાજુવાળા અને એ લોકોને છે ને એ લોકોએ મારી કોમેન્ટ, હવે મને તો નથી ખબર કે કોમેન્ટ આવી છે કેવી છે, કંઈ જ મેં નહોતું જોયું. અને કોમેન્ટ બહુ ખરાબ હતી એવું બધા લોકો કહેતા હતા. મેં તો નથી જોઈ, બધા લોકોએ જોઈ છે. એટલે એમ કેવું અફવા ઉડાડવાવાળા ઘણા હોય છે. તમને થોડાક ઊંચા જોઈને છે ને તમને તરત નીચે પાડે, એટલે તમારે પડવાનું નથી. ગર્લ્સ ઇન્ડિપેન્ડન્ટ બનતું હોય ને તો પ્લીઝ નીચે ના પડતા. હું તમને સાચું કહું છું. એટલે છે ને તમારે શું કરવાનું, બધાને બ્લોક કરી દેવાના, પછી તમારે આગળ વધવાનું. જે થાય તે પછી જ તમારે આગળ વધવાનું. અને મારી સાથે થયું શું ખબર, એ ખરાબ કોમેન્ટવાળો લોચો થયો અને એ ફેસબુકમાં કોઈકે કઈ રીતે મેં તો નથી જોઈ, પણ બટા એવી અફવા ઉડાડે છે. એટલે મારા પપ્પાએ મને ના પાડી દીધી કે તું છે ને હવેથી વ્લોગ્સ નહીં બનાવે, વિડીયોઝ નહીં બનાવે. મારા ઘરે હું થોડા પણ વિડીયો બનાવું એટલે છે ને તરત ખબર પડી જાય અને છે ને મને ખીજાય ને એવું બધું કરે છે. તો એ તો હું સહન કરી લઈશ કેમ કે યાર ઘરની મોટી છોકરી છું, ઉપરથી છોકરી છું, એટલે સહન તો કરવું પડશે. આ લોકોની માન્યતા પ્રમાણે ચાલવું પણ પડશે થોડોક ટાઈમ. એટલે પછી મેં વિચાર્યું કે કંઈ નહીં, એ લોકો જેમ કહે છે એમ ચાલવા દઈએ. પણ હું છુપાઈને વ્લોગ બનાવું છું અને ઇન્સ્ટામાં મેં નવી આઈડી બનાવી છે. હું તમને નીચે નીચે તો નહીં આપું, બટ છે ને જે લોકોને નવી આઈડી જોઈતી હોય ને તે મને છે ને પર્સનલી જૂની આઈડીમાં ડીએમ કરશે, એને હું છે ને મોકલી દઈશ. કેમ કે જૂની આઈડીમાં મેં ઘણા બધાને બ્લોક કરી દીધા છે.
તો એ લોકોને નહીં જ દેખાય. એટલે હું જૂની આઈડીમાં મેં જાણ તો કરી દીધી છે કે ભાઈ આ મારી નવી આઈડી છે. તો આમાં પણ હું કહી દઉં કે આ મારી નવી આઈડી હું નીચે એવું હશે ને તો લખી આપીશ કેપ્શનમાં, તો તમે ત્યાં જઈને સર્ચ કરી શકો છો. અને જે લોકોને મેં બ્લોક કરેલા છે તેનાથી તો એ આઈડી ખુલવાની નથી. એટલે નેબર્સ જેટલા લોકો જોતા હશે ને તે લોકોથી ખુલવાની નથી, કેમ કે મેં બધાને બ્લોક કર્યા છે. તો એટલે છે ને તે મેં બધાને બ્લોક કરી દીધા. અને પછી છે ને તે અત્યારે મેં આ બ્લોગ બનાવું છું ને મારી ફ્રેન્ડ અત્યારે મને આવીને કહે છે કે તમારી મમ્મી આવે છે તો તમે બ્લોગ બંધ કરી દો, નહીં તો પાછા ખીજાશે. મારા ફ્રેન્ડ એમ તો બધા સારા છે એટલે મને કોઈ વાંધો તો નથી આવતો. અને હવે મારા મમ્મી આવે છે તો આ વ્લોગ આપણે અધૂરો જ રાખીએ. અને નેક્સ્ટ પાર્ટ માટે તમારે કોમેન્ટ કરવી પડશે કે નેક્સ્ટ મારી સાથે શું થયું તે બધું જાણવું હોય તો તમે કોમેન્ટ કરજો.